અમરેલીમાં 2024માં લોકસભા ચૂંટણીના જમણવારના બાકી નાણાં મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર, જેનીબેન ઠુમ્મર અને જયંતિ ઠુમ્મર સામે છેતરપિંડીની ફરિયાદની અરજી થઈ છે। ફરિયાદી કેટરર્સનો આક્ષેપ છે કે વર્ષ 2024થી લોકસભા ચૂંટણીના જમણવારના 6.96 લાખ રૂપિયા બાકી છે। પૈસા માંગતા ગાળાગાળી કરવામાં આવી અને ધમકી અપાઈ હતી। આ મામલે અમરેલી શહેર પોલીસમાં બીએનએસની કલમો હેઠળ એફઆઈઆર નોંધવા માટે અરજી કરવામાં આવી છે, જેને લઈ અમરેલીનું રાજકારણ ગરમાયું છે। ત્યારે પરેશ પરમાર સંવાદદાતા ફોન લાઈન પર અત્યારે જોડાયેલા છે। પરેશ, આખરે અરજી ફરિયાદ દાખલ કરવા માટે કરવામાં આવી છે, શું વધુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ, હાલ તો કોઈ કાર્યવાહી સામે જણાઈ નથી રહી, પરંતુ જે અમરેલી કોંગ્રેસના જે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય અને તેમની દીકરીના સામે છેતરપિંડીની હાલ અત્યારે અરજી ટૂંકમાં રાવ કરવામાં આવી છે। જોકે અમરેલીમાં કેટરર્સના જે બાકી નાણાં મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને પૂર્વ નેતાઓ સામે પોલીસ ફરિયાદની અરજ કરવામાં આવી છે। જોકે પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર અને જયંતિ ઠુમ્મર વિરુદ્ધમાં છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે અને વર્ષ 2024ની જે લોકસભા ચૂંટણી દરમિયાન જમણવારના રૂપિયા 6.96 લાખ રૂપિયા જે બાકી હોવાનું કેટરર્સનો દાવો કરવામાં આવ્યો છે અને બાકી નાણાં માંગતા ફરિયાદીના જે છે તેમના પિતાને ગાળાગાળી કર્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે કેટરર્સનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ નાણાં ચૂકવવાને બદલે ખોટી ફરિયાદોથી ફસાવવામાં પણ આવ્યા હતા। જોકે ફરિયાદી પારસ તળાવિયાએ અમરેલી શહેર પોલીસમાં બીએનએસની જે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવા માટે અરજી કરી છે। આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે જાણકારી સામે આવી રહી છે, કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધી છે, વિરજી ઠુમ્મર અને પરિવાર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપ થયા છે। જેનીબેન ઠુમ્મર 2024માં ચૂંટણી લડ્યા ને તે મેં આખો અમરેલી જિલ્લામાં 75 ગામડામાં નાસ્તા અને જમણવારનો મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો। એમાં મારું બિલ 22,60,005 રૂપિયા થાય છે। એનું મને ચેકથી ને રોકડ રકમ મને 15,63,807 રૂપિયા આપેલી છે। મારી બાકી રહેલી રકમ 6,96,198 રૂપિયા લેવાના છે। ઉઘરાણી વર્કશોપમાં એટલા કર્યા તો મને બ્લોક કરી દે, મેં ત્યાં મળે તો હું કહું તો મને કહેતા હમણાં કાંઈ છે નહીં, તો મારે અમારા